જય દ્વારકાધીશ, જય માતાજી। તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવ્યા છીએ આપણા મિત્ર તુષારભાઈના ઘોડા જોવા। જ્યાં સ્ટડ ફાર્મ તો તમે જોઈ જઈશ મયુરભાઈનું છે, ત્યાં જ તુષારભાઈએ એના ઘોડો જે સ્ટેલિયન છે એ અને બે ઘોડી રાખી છે, એ પણ આગળ બતાવશું તમને। પહેલાં તો આ ઘોડાની વાત કરી તો એની આપણે પૂરી ડિટેલ તમને આપી દઈ। મયુરભાઈ તુષારભાઈ જ આપણને કહેશે। તુષારભાઈ એની લાઈન શું કીધી તમે? ભાઈ આ ઘોડો છે ડાયરેક્ટ દિલબાગનો છે, દિલબાગ રણિયા। દિલબાગ રણિયાનો ફાધર? હા, આનો શાયર દિલબાગ રણિયા છે અને એનો શાયર આલિશાન, બરોબર, જે ફેમસ ઘોડો છે રોહેટવાળો છે। અને મધર સાઈડથી વાત કરીએ તો આની માં જમના કરીને ઘોડી હતી 65 ઇંચીસની, જે સુખબીરસિંહ બાદલ જે પંજાબના એક્સ સીએમ છે એને ત્યાં હતી ઘોડી, અને એ આવેલી હતી ગજુબનાન ત્યાંથી પોસાણાથી। અને હાલ આ ઘોડાની હાઈટ કેટલી છે? આની હાઈટ 64 છે ભાઈ। બરોબર। અને આપણે ક્રોસિંગ આના માટે ચાલુ છે આપણે? હા, કવરિંગ ચાલુ છે। બરોબર। કવરિંગ માટે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આપણે તુષારભાઈના નંબર આપી દઈશું। અને બીજું એ કે આનાથી હાલ ઘણા ઘોડા કવર પણ થયા છે। અંદાજે કેટલા થયા છે આપણે? અંદાજે 35-36 જેવી ઘોડી કવર થઈ છે, કન્ફર્મ ચેકપાસ છે। કન્ફર્મ ચેકપાસ 35 થી 36 ઘોડીઓ છે। અને બ્રીડમાં અને આ બાજુ જે તમને કહેવાય કે પોઈન્ટમાં જોઈએ તો આગલો આ બાજુનો અને પાછલો આ બાજુનો પગ ધોયેલ છે અને વ્હાઇટ સ્પોટ મોટું। ફેરવી નાખજો ને ઘોડાને, જે સાઈડ કર લો બના। હવે તમે જો ઘોડાનું છે ફૂલ બોડી કન્ફર્મેશન છે અને મારવાડીના બધા પોઈન્ટમાં કમ્પ્લીટ, કારણ કે લાઈન બહુ સ્ટ્રોંગ છે એની અને એકદમ ખાનદાની ઘોડો। આગળ જે બીજી એક વછેરી છે જોરદાર, એ પણ તમને બતાવવાની છે। જેમ કે મેં તમને કીધું હતું કે હવે જે ઘોડી આવવાની છે વછેરી ટૂંકમાં છે, ઘોડી તો નથી। પહેલાં તો આની આપણે ડિટેલની વાત કરી તો જે મારવાડીનો એડમ હતો જે હાલ પંજાબ છે એની ડાયરેક્ટ આ વછેરી છે। અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતો કલર, જેને ઇંગ્લિશમાં પેલેમિનો અને ગુજરાતીમાં કહેવાય આપણી ભાષામાં તો કે સોનમાકડો, એ કલરમાં વછેરી છે। અને આની માં છે તાજણ, જે બાકાસર બળવંતસિંહજીના ઘરની તાજણ, એ જૂની ઘોડી, એ આની મધર છે। અને તાજણમાં એલો વેલો છે। ફાધર તમને જેમ કીધું કે એડમ આનો, જે મારવાડી હાલ પંજાબ છે, અને એડમનો ફાધર છે વિજયદેવ, જેમ આપણને તુષારભાઈએ કીધું એ રીતે। અને તુષારભાઈએ એના મિત્ર છે અમિતભાઈ ભડાણા, એની પાસેથી આ લીધેલી છે। ખૂબ મોંઘી કિંમતની આ ઘોડી છે અને શોખથી રાખવા લીધેલી છે। પણ જે બ્રીડ આવે મારવાડી, એ બ્રીડમાં કન્ફર્મ એક નંબર બધી રીતે, કાનકટ, ફેસ પ્રોફાઇલ। એજની વાત કરી તો હજી 36 મહિના એટલે કે 3 વર્ષની વછેરી ઘોડી છે અને 60+ હાઇટ, હજી તો હાઇટ ઘણી કરશે। અને આનો એક વિડીયો પણ વાયરલ થયો છે જે રામભાઈ ભડાણાનો છે, કે જ્યારે આની પરચેસ કરેલી હતી ખૂબ મોંઘી કિંમતમાં। તો આ ઘોડી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો। આગળ જે એક બીજી ઘોડી છે એ પણ આપણે બતાવશું। આગળ આ વછેરીની વાત કરી તો આ પણ વછેરી ઘોડી જ છે। ફાધર સાઈડથી વાત કરી તો ફાધર છે આનો હીરા, જે મજુકે લાઇનમાંથી આવે છે અને હાલ પંજાબમાં છે। વાત કરીએ આની મધર સાઈડથી તો મધર આની છે ફોજીની, તે પણ મજુકે લાઇનમાંથી જ આવે છે અને પ્યોર મારવાડી બંને સાઈડથી। અને ઉંમરની વાત કરી તો આની 32 મહિનાની ઉંમર છે અને 62ની આની હાઇટ છે। કલર તમે જોઈ શકો છો, યુનિક કલર છે આખો, જેમ આપણે ગોલ્ડન બતાવી એ રીતે। હજી આની હાઇટ પણ ઘણી વધશે અને પ્લસ કે જે મારવાડી બ્રીડ કેરેક્ટર છે એમાં ફાધર એન્ડ મધર બંને સાઈડથી પંજાબની જ લાઈન આવે છે, તો બ્રીડમાં પણ એક નંબર છે।
તો આપણે આ વાત કરી ત્રણેય, એક ઘોડો અને 2 આ વછેરી છે એની. આને તમને રનિંગ કરીને પણ આપણે બતાવી દઈ. વાહ, જોરદાર. તો તમે પણ કોમેન્ટમાં કહેજો કે આ મારવાડી વછેરી તમને કેવી લાગી. તો ભાઈ મયુરભાઈની હવે આપણે ઘોડી કાઢી છે. તુષારભાઈની તો 2 ઘોડીને એક ઓસ્ટ્રેલિયન ઘોડો જોયો આપણે. મયુરભાઈની પણ ઘોડી જોઈ લઈ. જે ભગીરથાનો ફાધર જે રિલાયન્સમાં ગયો હતો અને એનો ફાધર છે વનરાજ. લાઇનની વાત કરી તો અલીબાબા લાઇન છે. અને ઘોડીની હાઇટની વાત કરી તો 63 પ્લસ બેની વચ્ચે હાઇટ છે. અને અત્યારે જે મયુરભાઈનો રાજવંશ છે બ્લેક, જે આપણે જોયો તો ખૂબ જૂનો ઘોડો, ડાયરેક્ટ તુફાન લાઇનનો, એનેથી પ્રેગ્નન્ટ છે 8 મહિના. અને બધા કોમેન્ટ કરજો કે વછેરી આવશે કે વછેરો આવશે. અને ઘોડી તમને કેવી લાગી એ પણ જરૂર કહેજો. એ ભાઈથી સીન આવે ઘોડીનો 1 નંબર 2x. તમે જે સામે વછેરી જોવો છો એ થઈ છે હજી 9 મહિનાની. 9 મહિનામાં એની તમે હાઇટ ગ્રોથ ને એ બધું થયું જુઓ. અને તુષારભાઈ જેને રાખીને ઊભા છે એની મધર સાઈડ વાત કરે તો એની મધર છે એ ડાયરેક્ટ કલાકાંતાની હતી. અને ફાધર સાઈડની વાત કરીએ તો ફાધર છે એનો લાલ રતન, જે ખૂબ સ્ટ્રોંગ મારવાડી લાઇનમાંથી આવે છે. અને ઇન્ડિયાના ટોપ બ્રીડર છે જે તારી લીલા, એને મારવાડી દુનિયામાં બધા ઓળખતા જ હશે. એની પાસે આ બ્રીડ થયેલી છે, જે હાલ આપણા મિત્ર તુષારભાઈ પાસે છે. તો આ કેવી લાગી તમે કોમેન્ટમાં જરૂર કહેજો. આગળ જે કાંકરેજ વાછડી છે એ પણ બતાવવાની છે આ વિડીયોમાં. આ વાછડી છે એ હમણાં રિસેન્ટમાં જ આવી છે તુષારભાઈ પાસે. જે આપણા મિત્ર છે રામભાઈ ભડાણા, અમિતભાઈ ભડાણા, ઓળખતા જઈશું. એનો વિડીયો હમણાં બનાવ્યો જ તો આપણે. કાંકરેજ ખૂબ સારું બ્રીડિંગનું કામ કરે છે. અને એને મેળામાં પણ એક પોસ્ટર ખૂટનું હતું, એનો જે દીકરો હોય એના મિત્રને આપ્યો ગિફ્ટમાં. એની આ ડાયરેક્ટ વાછડી છે. બહુ જૂનો ખૂટ હતો અને લાઇન પણ ખૂબ સ્ટ્રોંગ છે. અને મધર પણ ખૂબ જોરદાર છે, દૂધમાં ને બ્રીડમાં બધી રીતે. રામભાઈ ભડાણાને લગભગ કાંકરેજ બ્રીડર ઓળખતા જ હશે. અને આપણી યારે આ બેનને જો મસ્તી હુજે છે બરાબર. તો આ વાછડી કેવી થાય એ કોમેન્ટમાં તમે જરૂર કહેજો. હવે એ જો આપણી પાછળ જ ફરશે. હાલ જોયું જો, એ આપણને ઓળખી ગઈ, અજાયડું પડે જ ભાગી જાય.